નમસ્કાર મિત્રો, હું VM વાજા શિવશક્તિ નર્સરી ફાર્મ ગાયાધારી પ્રાકૃતિક ફાર્મ ચોરવાડ જુનાગઢ. મિત્રો આજે હું છે ને એક દાદા છે પંડ્યાજી છે ને એ કુંભણ ગામના વતની છે. કુંભણનું નામ વિશ્વવિખ્યાત છે. કુંભણમાં વિશ્વવિખ્યાત એટલે છે કે કુંભણનો એક જમાદાર એટલે કેરીની વેરાયટી છે. એ કેરીની વેરાયટી દુનિયાભરમાં પ્રચલિત છે. હવે આજે અમે પંડ્યા દાદાને ત્યાં આમ તો મેડિસિનના ઘણા બધા પ્લાન્ટ જોવા મળે છે, પણ રેર પ્લાન્ટ જોવા મળે છે. ખાસ કરીને છે આ નોનીના છે, એવોકાડો છે, કાળા મરી એટલે બ્લેક પેપર તીખા છે, પછી આ મહાગુનીના પ્લાન્ટ છે, નોનીના પ્લાન્ટ છે, અને આ મરેઠીના પ્લાન્ટ તમે જોઈ શકો છો. આવી રીતે મરેઠીને સાથે સાથે દાદાએ અહીં છે ને બ્લેક પેપર કાળા મરી એટલે કે તીખા. તો આવી રીતે આ જો ઝીણા મરચાં એટલે કે લવિંગિયા મરચાંનું વાવેતર કર્યું છે. પછી આંબા છે, કપાસ છે, જુદા જુદા ઘાસ છે, લોગન ફ્રૂટ છે, એવા 101 પ્રકારની અલગ અલગ જડીબુટીને ફ્રૂટ પ્લાન્ટ છે. દાદા તમારું નામ આખું શું છે? મારું નામ રાજેન્દ્ર કુમાર નંદલાલભાઈ પંડ્યા. અને આ તમારું ગામ કુંભણ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અને તમારે આગળ અત્યારે આ મેડિસિન પ્લાન્ટમાં ખાસ કરીને કયા પ્લાન્ટ વધારે છે? વધારે પ્લાન્ટ છે બ્લેક ટર્મરિક છે, હળદર છે, એવોકાડા છે, પછી આ નોની ફ્રૂટ છે, ઇન્સ્યુલિન પ્લાન્ટ છે, અશ્વગંધા છે, કાળા કોચા છે, એલચી છે, હિંગ છે, હિંગના પ્લાન્ટ છે, પછી ઓલ સ્પાઇસ એટલે મસાલા પ્લાન્ટ છે. તો મિત્રો આ જે દાદા પંડ્યા દાદા જે ખેતી કરે છે ને, એ ખેતી તમારા કાયમ જીવનનો ઉપયોગમાં થાય ને એવી રીતની બધી ખેતી કરી છે. જો આમાં રાજગરાના પ્લાન્ટ એ તમને જોવા મળે છે. આ ધાણા છે, હળદર છે, રાઈ છે, પછી એલચી છે, કેળાની વેરાયટી છે, લોંગન ફ્રૂટ છે, સવન છે. પછી સામે જો તમે જે વેલ જોઈ રહ્યા છો ને, એ વેલ દૂધીની વેલાઈ છે, એટલે દૂધાઈ થાય છે અને સરગવાય છે. એટલે ટૂંકમાં તમારા રસોડાની જેટલી વસ્તુ જરૂરિયાત હોય ને એટલી આ નાના પ્લોટમાં કરે છે. અને તમારે પંડ્યાજીના મુલાકાત કરવી તો પંડ્યાજી તમને કુંભણમાં મળશે. વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો. ને અમારા નંબર છે 98 257 47 666. આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં નાખીને અમારા અલગ અલગ જે મિત્રો સામે છે ને એ કાકચિયાના પ્લાન્ટેશન. આ એક નવી વિશેષતા એ છે કે તમે કોચા છે ને એ પણ કાળા કોચા છે. હું તમને હમણાં બતાડું મિત્રો, આ કાળા કોચા છે અને આ કોચા છે ને હવે તૈયાર થઈ રહ્યા છે. આવી રીતે શીંગો હોય છે અને આમાં છે ને રૂછા નથી થતા. એટલે આ કાળા કોચા છે, જો આવી રીતના સીડ હોય છે અને આવી રીતે આની ફળી લાગે છે, કાળા કવચા. એટલે આ ફાર્મમાં ઘણી બધી વિવિધતા તમને જોવા મળશે. અને આ જે પંડ્યાજી છે ને એના દાદા અને પરદાદાથી આવું બધી પ્રવૃત્તિ કરે, એટલે નવું જ નથી એમ. જો અત્યારે શિયાળામાં દ્રાક્ષ ન હોય, પણ જો આમાં અત્યારે તમને શિયાળામાંય દ્રાક્ષ જોવા મળે છે. અને બધા જ રેર પ્લાન્ટ ઉપર કામ થઈ રહ્યું. જય હિન્દ.